નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની શ્રી નાનાવડા પ્રાથમિક શાળા સીઆરસી ખંભાળા વતી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નાના ધોરણમાં પહેલા બીજા ત્રીજા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી આપણને સંખ્યા જ્ઞાન આપવાની શરૂઆત કરેલી છે. 1 2 3 4 આ બધું આપણે ખૂબ નાનાથી શીખ્યા છીએ. કોઈ પણ વસ્તુની ગણતરી કરવાનું આપણને જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે 1 થી શરૂ કરીએ છીએ કે 1 2 3 એમ ગણતા જઈએ છીએ. તો આ જે સમૂહ આખો મળે છે આપણને 1 થી શરૂ કરી 1 2 3 4 5 6 7 8 એમ અનંત સુધી આ બધી જ સંખ્યાઓનો સમૂહ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે. જે આપણે અગાઉના ધોરણમાં શીખીને આવ્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 આ અનંત સુધીનો આખો સમૂહ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આપણે એની આગળની જો વાત કરીએ, આપણે પૂર્ણ સંખ્યા સુધી પહોંચવું છે. તો આ પૂર્ણ સંખ્યા એટલે શું એ સમજવા માટે મારે આ બે બાબતોની જરૂરિયાત છે કે પહેલાની સંખ્યા જેને આપણે પૂર્વવર્તી સંખ્યા કહી શકીએ અને પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી સંખ્યા. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે હોય તો એ પ્રાકૃતિક સંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા મળી શકે. જો એટલું યાદ રાખશું મગજ ઉપર કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ અનંત છે, એનો ક્યાંય અંત નથી. હા, ઘણીવાર આપણે ગણી ન શકીએ, આપણને મગજમાં એવી કલ્પના આવે કે એકાદ એવી મોટી સંખ્યા તો હોઈ શકે ને કે જેનાથી આગળ કોઈ સંખ્યા હોય જ નહીં. ઘણી સંખ્યાઓ એવી છે, વસ્તુ એવી છે આપણે ગણી શકીએ, ઘણી ન ગણી શકીએ. દાખલા તરીકે બે ઉદાહરણ હું તમને આપું કે આકાશમાં તારાઓની સંખ્યા આપણે ગણવી હોય તો નહીં ગણી શકીએ, કારણ કે એ તો અસંખ્ય છે. આપણા માથા પર રહેલા વાળની સંખ્યા આપણે ગણવી હોય ન ગણી શકીએ, એ પણ અનંત છે, અસંખ્ય ઘણા બધા છે. અને કદાચ જો ગણી શકતા હોય તો આપણે એની સરખામણી કરી શકીએ કે આ વધારે છે, આ ઓછું, અથવા તો એ જે કઈ સંખ્યા છે એનાથી આગળની સંખ્યા કે એના પછીની સંખ્યા આપણે મેળવવી હોય તો મેળવી પણ શકીએ. હવે કોઈ એકાદ ઉદાહરણથી આપણે પહેલાની સંખ્યા જો મેળવવી હોય, દાખલા તરીકે એક જ ઉદાહરણ આપું. અહીંયા તમારી સામે એક સંખ્યા રેખા છે. ખરેખર સંખ્યા રેખા કેમ દોરી શકાય, સંખ્યા રેખા ઉપર કઈ રીતે સંખ્યાઓ દર્શાવી શકાય એની વાત કરું પછી. પણ ધારો કે 3 છે આપણી પાસે અને આપણે 3 ની આગળની કે 3 પછીની એટલે કે પહેલા અને પછીની સંખ્યા મેળવવી હોય તો આપણે મેળવી શકવાના. પહેલાની સંખ્યા મેળવવા માટે કોઈ પણ સંખ્યા આપણને પહેલાની સંખ્યા મેળવવી હોય, દાખલા તરીકે 17 આપ્યા છે તો 17 એની પહેલાની સંખ્યા. તો 17 માંથી આપણે 1 બાદ કરવા પડશે. 17 માંથી 1 બાદ કરીએ એટલે આપણને મળે 16. તો 17 ની પહેલાની સંખ્યા 16 કહેવાય. ઓકે, એટલે આગળની પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે 1 બાદ કરવાના થાય. હવે પછીની સંખ્યાની જો વાત કરીએ, પ્રતિવર્તી સંખ્યા, તો 17 પછીની સંખ્યા તો આગળ જે પહેલાની સંખ્યા ઉમેરવા માટે જે કામ કર્યું એનાથી ઉલટું કામ કરવું પડશે. એટલે કે પછીની સંખ્યા જો આપણે જોતી હોય તો 17 માં 1 ઉમેરવા પડશે. 17 માં 1 ઉમેરશું એટલે 17 ને 1 18. તો પછીની સંખ્યા આપણને મળે 18. આમ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે હોય તો એ પ્રાકૃતિક સંખ્યાની પહેલાની અને પછીની, કદાચ એ કરોડો અબજોમાં કેમ નથી આંકડો, છતાં પણ એના 1 ઉમેરશો એટલે એના પછીની સંખ્યા આપણને મળવાની છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. હવે પ્રશ્ન એ છે કે જેમ અહીંયા આપણે 17 ની વાત કરી એમ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. એટલે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે કંઈ કહી શકતા નથી, કારણ કે એ તો અસંખ્ય છે. હવે પ્રશ્ન એ છે કે જો 1 પહેલાની આપણે સંખ્યા મેળવવી હોય, જેમ આપણે 17 પહેલાની સંખ્યા મેળવી તો 17 માંથી 1 બાદ કર્યા 16 મળે.
એમ એક પહેલાની સંખ્યા જો આપણે મેળવવી હોય તો એક માંથી એક બાદ કરવાના થાય. હવે એક માંથી એક બાદ કરીશું એટલે આપણને મળે 0. તો શૂન્ય અને એનાથી આગળની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 0, 1, 2, 3, 4 આ તમામે તમામ સંખ્યાઓનો સમૂહ એટલે એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. તો આપણે હવે એટલું કહી શકીએ કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા મળે 0 અને સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા વિશે આપણે કંઈ કહી શકવાના નથી. કારણ કે જેમ પ્રાકૃતિક સંખ્યા અનંત છે એમ પૂર્ણ સંખ્યાઓ પણ અનંત થઈ. પણ બે પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ આપેલ હોય તો એમની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે આ બધા નિર્ણયો આપણે લખી શકીએ કે ભાઈ 1 અને 4 આ બે પૂર્ણ સંખ્યાઓ આપણને આપેલી છે. તો આ બે સંખ્યાઓ વચ્ચે બીજી કઈ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ આવશે તો આપણે કહી શકીએ કે 1 અને 4 ની વચ્ચે 2 અને 3 આવશે. આનો ઉપયોગ મારે પૂર્ણ સંખ્યાના સરવાળા અને બાદબાકી એ કરવા માટે કરવો છે. એ પહેલા આપણે સંખ્યા રેખા વિશે સમજી લઈએ, પણ માત્ર પૂર્ણ સંખ્યાઓ માટે. સંખ્યા રેખા કઈ રીતે દોરી શકાય પહેલા તો શબ્દ ઉપરથી ખબર પડે કે એક તો રેખા શબ્દ આવે છે એટલે એક રેખા દોરવાની છે અને એ રેખા ઉપર ચોક્કસ પ્રમાણમાં લઈ અને સંખ્યાઓ દર્શાવવાની છે. તો અહીંયા મેં રેખા દોરેલી તૈયાર છે. આ રેખા ઉપર સંખ્યાઓ કઈ રીતે દર્શાવી શકાય તો અહીંયા ડાબી બાજુથી હું શરૂઆત કરું. પૂર્ણ સંખ્યાની જ વાત કરવી છે એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા હું પહેલા લખું 0, પછી ચોક્કસ અંતરે 1. હવે આ જેટલું અંતર છે એટલા જ અંતરે મારે 2 લખવાના છે, એટલા જ અંતરે 3 એટલે એ એકમ અંતર એવું કહી શકીએ આપણે. 4, 5, 6, 7 આમ આપણી જરૂરિયાત હોય ત્યાં સુધીની સંખ્યાઓ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. તો આ જ સંખ્યા રેખાના ઉપયોગથી આપણે સરવાળો અને બાદબાકી પણ કરી શકીએ છીએ. સામાન્ય સરવાળો અને બાદબાકી કરતા તો આપણે શીખી જ ગયા છીએ, પણ સંખ્યા રેખાની મદદથી કઈ રીતે કરી શકાય. અહીંયા મેં ઉદાહરણ લીધેલું છે કે 3 + 4 3 + 4 આપણને ખબર જ છે કે 3 માં 4 ઉમેરીએ એટલે જવાબ 7 મળે. પણ સંખ્યા રેખાની મદદથી આ જવાબ કઈ રીતે મેળવી શકાય અહીંયા તમારી સામે સંખ્યા રેખા મેં રાખેલી છે. પહેલા અહીંયા સમજી લઈએ આપણે કે સંખ્યા રેખા પરથી આ સરવાળો કઈ રીતે કરી શકાય. તો સંખ્યા રેખા ઉપર આપણને 3 દેખાય છે અહીંયા આ 3. હવે મારે 3 માં 4 ઉમેરવાના છે. જો 3 માં 4 ઉમેરવા હોય તો 3 થી શરૂ કરી અને આપણે 4 પગથિયા 4 પગલા આગળ ચાલવાનું છે. આ 3 થી શરૂ કરીએ છીએ. આ 4 ઉપર આવીએ એટલે એક પગલું, 5 ઉપર આવીએ બીજું પગલું, 6 ઉપર આવીએ એટલે ત્રીજું પગલું અને 7 ઉપર આવીએ એટલે ચોથું પગલું થયું. એટલે તમે 3 થી શરૂ કરી અને 4 પગલા ચાલશો એટલે તમને જે સંખ્યા મળવાની છે સંખ્યા રેખા ઉપર એ છે 7. એટલે એનો અર્થ એમ થયો કે 3 અને 4 આ બંનેનો સરવાળો કરો તો તમને જવાબ મળશે 7. અહીંયા હું 3 થી શરૂ કરું, આપણે સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી શકીએ. આ 3 થી શરૂ કર્યું એટલે ઉપર તરફ એરો દર્શાવીએ આપણે. ત્યાંથી 4 પગલા ચાલવાનું છે. 1 2 3 અને 4. આ 4 પગલા ચાલશું એટલે આપણે પહોંચવાના છીએ બરાબર 7 ઉપર. એટલે આપણે કહી શકીએ કે 3 + 4 3 + 4 = 7. 3 માં 4 ઉમેરશું એટલે 7 મળશે. સેમ વે આ જ પ્રમાણે આપણે સંખ્યા રેખાની મદદથી બાદબાકી પણ કરી શકીએ. જેમ સરવાળામાં પ્રોસેસ કરી એનાથી ઉલટી પ્રક્રિયા કે આપણે એટલા ડગલા આગળ ચાલ્યા એના બદલે એટલા ડગલા પાછળ ચાલીશું એટલે આપણને બાદબાકી મળવાની છે. અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે કે 4 માંથી 2 બાદ કરવા છે. તો સામાન્ય રીતે આપણને સીધી મૌખિક ગણતરી આવડે જ છે કે 4 માંથી 2 બાદ કરવા હોય તો 4 માંથી 2 બાદ કરીએ એટલે 2 મળે. પણ સંખ્યા રેખાની મદદથી જો આપણે એ ગણતરી કરવી હોય તો અહીંયા જે 4 છે આ 4 માંથી 2 બાદ કરવા છે. હવે 4 માંથી 2 બાદ કરવા એટલે આપણે 2 સ્ટેપ ડાબી બાજુએ ચાલવાનું થાય.
આ એક સ્ટેપ એટલે 3 ઉપર આવશું અને બીજું સ્ટેપ એટલે 2 ઉપર આવશું. તો 4 માંથી 2 બાદ કરીશું એટલે આપણને મળવાના છે 2. તો અહીંયા મારે જે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો હું અહીંયા દર્શાવી શકું કે આ 4 અને બાદબાકી કરવી છે એટલે હવે ડાબી બાજુ આપણે ખસવાનું થાય. આ એક સ્ટેપ અને આ બીજું સ્ટેપ. તમે 2 પગથિયા ચાલશો એટલે 2 ઉપર આવીને અટકવાના છો. તો 4 માંથી 2 બાદ કરીએ એટલે આપણને મળવાના છે 2. ટૂંકમાં આના ઉપરથી એક એ વાતનો પણ ખ્યાલ આવે આપણને કે સંખ્યા રેખા ઉપર તમે ગમે તે સંખ્યા ઉપર ઊભા હોય, અહીંયા તમારી સામે સંખ્યા રેખા જે છે એમાં ગમે તે સંખ્યા ઉપર તમે ઊભા છો, ત્યાંથી તમે જેમ જમણી બાજુએ ચાલતા જશો એમ એમ તમને તમે જ્યાં ઊભા હતા એ સંખ્યા કરતા મોટી સંખ્યાઓ મળશે. એના બદલે તમે જે સંખ્યા ઉપર હોય ત્યાંથી ડાબી બાજુએ ચાલતા જાઓ એટલે તમે જે સંખ્યા ઉપર હતા એના કરતા નાની સંખ્યાઓ તમને મળી શકે. એ પછી પ્રાકૃતિક સંખ્યાની વાત કરતા હોય તો પણ ભલે, પૂર્ણ સંખ્યાની વાત કરતા હોય તો પણ ભલે. તો મિત્રો આ લેક્ચર દરમિયાન આપણે 2 બાબતો પૂર્ણ સંખ્યાના સરવાળા અને બાદબાકી વિશે વાત કરી. જે કાંઈ શીખાય એના અનુસંધાને હું તમને માત્ર 2 જ નાના એવા પ્રશ્નો પૂછું છું. તમારે મને એમના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? બોલો હેપીભાઈ. 0. શૂન્ય. બરાબર છે. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા આપણને 0 મળે. બીજું, મારે જ્યારે 2 સંખ્યાઓનો સરવાળો કરવો છે અને એ સંખ્યા રેખાની મદદથી, ધારો કે હું એમ કહું 5 + 7, 5 + 7, તો મારે 5 થી કઈ બાજુએ કેટલા ડગલા ચાલવું પડશે? ફરીવાર 5 + 7, તો સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યાથી એટલે કે 5 થી કઈ બાજુએ, ડાબી કે જમણી બાજુ, અને કેટલા ડગલા ચાલવું પડશે? બોલો વસુભાઈ. 5 થી જમણી બાજુ 7 ડગલા ચાલવું પડશે. અચ્છા, 5 થી જમણી બાજુએ 7 ડગલા ચાલીએ એટલે આપણને કઈ સંખ્યા મળવાની છે? 5 થી 7 ડગલા ચાલીએ તો આપણને 12 સંખ્યા મળવાની છે. બરાબર, 12 મળશે. એનો અર્થ એમ થાય છે કે 5 અને 7 આ બેનો સરવાળો મળ્યો 12. સરસ મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.